નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તાજેતરમાં જ કેન્દ્ર સરકારે છે કેન્દ્રીય મંત્રીમંડળ જે છે તેને 8મા પગાર પંચને છે મંજૂરી આપી છે। તો 8મા પગાર પંચને રિલેટેડ અગત્યના ક્વેશ્ચન અને તેના વિશેની જે માહિતી છે આપણે આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તો મિત્રો આપણે કેન્દ્રીય જે છે એ પગાર પંચ જે 8મું પગાર પંચ જાહેર કરવામાં આવ્યું છે તેના જે અધ્યક્ષ બનાવવામાં આવે છે તેના વિશે વાત કરીએ તો મિત્રો 8મા જે પગાર પંચના અધ્યક્ષ છે મિત્રો, ખાસ યાદ રાખજો, ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ છે। તેઓને 8મા પગાર પંચના અધ્યક્ષ છે તે બનાવવામાં આવ્યા છે। ક્રમ યાદ રાખજો, 8મો પગાર પંચ અને તેના અધ્યક્ષ પૂછવામાં આવે તો ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ છે તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। આગળ વાત કરીએ તો કેન્દ્રીય મંત્રીમંડળે 8મા કેન્દ્રીય પગાર પંચના સંદર્ભ શરતોને છે મંજૂરી મિત્રો છે આપી દીધી છે। 8મું પગાર પંચ એ એક કામચલાઉ સંસ્થા છે, ખાસ યાદ રાખજો, કામચલાઉ સંસ્થા રહેલી છે અને કમિશનમાં એક અધ્યક્ષ હોય છે, જે મેન એક અધ્યક્ષ હોય છે અને એક સભ્ય હોય છે પાર્ટ ટાઈમ, અને એક સભ્ય સચિવનો સમાવેશ થાય છે। તો આ પ્રમાણે છે તેનું જે છે મંડળ હોય છે તેના બંધારણની તારીખથી 18 મહિના સુધીની અંદર તેની ભલામણો જે છે 18 મહિનાની અંદર છે તેઓ જે છે ભલામણ કરશે। અને રંજન દેસાઈ છે, જસ્ટિસ રંજના દેસાઈ, તેને 8મા પગાર પંચના જે અધ્યક્ષ તરીકે છે નિયુક્ત કરવામાં આવેલા છે। મિત્રો, બાજુમાં તમે છે તે રંજના પ્રકાશ દેસાઈની તસવીર છે તે જોઈ શકો છો। તેને છે 8મા પગાર પંચના જે છે અધ્યક્ષ છે તે બનાવવામાં આવ્યા છે। હવે મિત્રો, આગળ આપણે MCQ પ્રશ્ન વિશે વાત કરીએ તો MCQ પ્રશ્ન કેવા પૂછાઈ શકે? તો પહેલો પ્રશ્ન છે કે કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં કયા પગાર પંચના ટર્મ ઓફ રેફરન્સને મંજૂરી આપી છે? તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કયા, એટલે કે ક્રમ પૂછવામાં આવ્યો છે કે કયા પગાર પંચના જે છે તે ટર્મ ઓફ રેફરન્સને મંજૂરી આપી છે। તો આમાં ઓપ્શન આપેલા છે 6, 7, 8 કે 9મા નંબરના। તો મિત્રો, આમાં જવાબ આવશે 8મા નંબરના જે પગાર પંચને છે તેને છે મંજૂરી છે તાજેતરમાં જ આપવામાં આવેલી છે। ત્યારબાદ આગળ પ્રશ્ન છે કે 8મા કેન્દ્રીય પગાર પંચના અધ્યક્ષ કોણ છે? જો ખાસ યાદ રાખજો, 8મા કેન્દ્રીય પગાર પંચના અધ્યક્ષ પૂછવામાં આવ્યા છે। તો મિત્રો, આના અધ્યક્ષ રહેલા છે તે ઓપ્શન આપેલા છે જસ્ટિસ અશોક કુમાર માથુર, જસ્ટિસ H.L. હેતુ, જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ કે જસ્ટિસ દીપક મિશ્રા। આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે જસ્ટિસ રંજના દેસાઈ પ્રકાશ છે તે મિત્રો આ 8મા કેન્દ્રીય પગાર પંચના તેઓ અધ્યક્ષ બન્યા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 8મા પગાર પંચની જે ભલામણો છે તે કઈ તારીખથી છે અમલમાં આવવાની અપેક્ષા છે, એટલે કઈ તારીખથી આ અમલમાં આવશે? તો ઓપ્શન આપેલા છે 1 જાન્યુઆરી 2026, 1 એપ્રિલ 2026, 15 ઓગસ્ટ 2026 કે 1 જાન્યુઆરી 2025થી। તો આમાં શું જવાબ આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો 1 જાન્યુઆરી 2026થી છે મિત્રો આ 8મા પગાર પંચની જે ભલામણો છે તે અમલમાં આવવાની છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો પગાર પંચની જે સ્થાપના છે મિત્રો કયા મંત્રાલય હેઠળ કરવામાં આવે છે? ખાસ યાદ રાખજો, કયા મંત્રાલય હેઠળ છે મિત્રો પગાર પંચની જે છે સ્થાપના કરવામાં આવતી હોય છે? તો ઓપ્શન તમને આપેલા છે શ્રમ ને રોજગાર મંત્રાલય છે, ગૃહ મંત્રાલય છે, નાણાં મંત્રાલય છે કે કર્મચારી મંત્રાલય છે? તો આ પગાર પંચની વાત થાય છે તો મિત્રો તે કયા મંત્રાલય હેઠળ આવશે? તો જવાબ આવશે નાણાં મંત્રાલય હેઠળ છે મિત્રો પગાર પંચની છે તે છે સ્થાપના કરવામાં આવતી હોય છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે 8મા પગાર પંચમાં આશરે કેટલા કેન્દ્ર સરકારના કર્મચારીઓને છે આનો લાભ થવાની અપેક્ષા રહેલી છે, એટલે કેટલા જે છે કેન્દ્રના જે પણ જે છે કર્મચારી છે સરકારી તેને લાભ થશે, સંખ્યા પૂછવામાં આવી છે। તો ઓપ્શન આપેલા છે 30 લાખ, 40 લાખ, 49 લાખ કે 60 લાખ। તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે 49 લાખ જેટલા જે કર્મચારીઓ છે તેઓને છે આ 8મા પગાર પંચનો છે લાભ છે તે મળવા પાત્ર
થવાનો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો મિત્રો 7મું આ પહેલાનું મિત્રો જે 8મા પહેલા જે 7મું પગાર પંચ હતું તેમાં કેન્દ્રીય પગાર પંચે એકંદરે કેટલા ટકા વધારા કરવાની ભલામણ કરી હતી। મિત્રો 7મા પગાર પંચની વાત થાય છે તો 7મા પગાર પંચમાં કેટલા ટકા જે છે વધારવાની જે છે ભલામણ કરાઈ હતી? તો ઓપ્શન છે 10%, 29%, 23.55% કે 29.66%। આમાં જવાબ આવશે 23.55% છે। આ જે છે 7મા પગાર પંચમાં છે તે વધારવાની ભલામણ છે તે કરવામાં આવી હતી। ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે જે 8મું કેન્દ્રીય પગાર પંચ છે તે કેવી સંસ્થા છે? તો ઓપ્શન તમને આપેલા છે કામચલાઉ સંસ્થા છે, સ્થાયી છે કે 5 વર્ષ માટેની સંસ્થા છે કે એક પણ નથી। કેવી સંસ્થા છે એવું પૂછવામાં આવ્યું છે તો આમાં જવાબ આવશે તે આવશે મિત્રો કામચલાઉ સંસ્થા રહેલી છે। મિત્રો રાઈટ અહીંયા આવશે કામચલાઉ સંસ્થા રહેલી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 8મા કેન્દ્રીય પગાર પંચે સભ્ય સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? સભ્ય સચિવ કોને બનાવવામાં આવે છે? આપણે અગાઉ વાત કરી એમ એક અધ્યક્ષ અને 2 જે છે સભ્ય સચિવ હોય છે। તો આમાં સભ્ય સચિવ છે તે કોને બનાવવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે પંકજ જૈન, પુલક ઘોષ, એ અને બી બંને કે એક પણ નહીં। તો આમાં જવાબ આવશે મિત્રો એ અને બી બંને, એટલે કે જે છે પંકજ ઘોષ અને જે છે પંકજ જૈન અને પુલક ઘોષ આ બંને વ્યક્તિઓને છે તે 8મા પગાર પંચના સભ્ય સચિવ તરીકે છે તે છે નિયુક્ત કરવામાં આવેલા છે। ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે પ્રથમ વખત મિત્રો છે જે પ્રથમ પગાર પંચ છે તે ક્યારે લાગુ થયું હતું? પ્રથમ પગાર પંચની વાત થાય છે તે ક્યારે લાગુ થયું હતું? તો ઓપ્શન આપેલા છે 1 જાન્યુઆરી 2001, 1 એપ્રિલ 2025, 1 જાન્યુઆરી 1947 કે 1 જાન્યુઆરી 1965। તો આમાં જવાબ આવશે મિત્રો 1 જાન્યુઆરી 1947માં મિત્રો છે પ્રથમ પગાર પંચ છે તે લાગુ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દર કેટલા વર્ષે છે એક નવું પગાર પંચ છે તે સ્થાપિત કરવામાં આવે છે? કેટલા વર્ષે મિત્રો છે એક નવું પગાર પંચ છે સ્થાપિત કરાય છે? તો ઓપ્શન આપેલા છે 10 વર્ષ, 15 વર્ષ, 5 વર્ષ કે 18 વર્ષ। તો આમાં મિત્રો જવાબ શું આવશે? તો મિત્રો આ પ્રશ્નમાં જવાબ આવશે દર વર્ષે 10 વર્ષે મિત્રો છે તે એક નવું પગાર પંચ છે તે સ્થાપિત કરવામાં આવશે। એટલે કે 10 વર્ષ સુધી છે આનો સમયગાળો હોય છે ત્યાં સુધી છે આને સ્થાપિત કરવામાં આવે છે। ત્યારબાદ આગળનો આપણે માહિતી મેળવીએ તો આગળ મિત્રો છે પગાર પંચ વિશે માહિતી મેળવી લઈએ તો પગાર પંચની રચના મિત્રો નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ના દર વર્ષે એક નવું પગાર પંચ છે તે સ્થાપિત કરવામાં આવે છે। કાર્ય પૂછવામાં આવે તો પગાર પંચનું મિત્રો કાર્ય શું હોય છે? તો પગાર પંચ ફુગાવો, જીવન નિર્વાહ ખર્ચ અને જે વળતરમાં સમાનતા અને યોગ્યતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી નાણાકીય અને બિન નાણાકીય બંને લાભોનું મૂલ્યાંકન કરી કેન્દ્ર સરકારના જે કર્મચારી હોય છે તેના પગાર ભથ્થાને પેન્શન છે આ પગાર પંચ દ્વારા છે નક્કી કરવામાં આવતા હોય છે કે આમાં કેટલો વધારો કરવો અથવા તો કેટલો છે કેટલા ટકાનો છે ભથ્થામાં વધારો કરવો વગેરે માહિતી છે તે આ મિત્રો છે પગાર પંચ દ્વારા છે તે કરવામાં આવતી હોય છે। તો હાલમાં મિત્રો જે છે 8મું પગાર પંચ છે હાલમાં સ્થાપિત કરવામાં આવ્યું છે। તો ખાસ આ છે 8મા પગાર પંચ વિશે છે ખાસ આટલી બાબતો છે ધ્યાનમાં રાખવી જે છે તે જરૂરી રહેલી છે।